ગામ ડિંડોલી વિસ્તારમાં રહેતી 16 વર્ષીય મેઘના જીતેન્દ્ર ઠાકરે ધોરણ 12 કોમર્સમાં અભ્યાસ કરતી હતી। તારીખ 4/7/2024ના રોજ મેઘના સાંજના 6:30 કલાકે ટ્યુશન માટે જતી હતી। આ દરમિયાન નવાગામ ડિંડોલી રેલવે ટ્રેક પરથી તે રસ્તો ક્રોસ કરતી હતી ત્યારે ધ્યાન ન જતા ટ્રેનની અડફેટે આવી ગઈ હતી। મેઘના ટ્રેનની અડફેટે આવી જતા ઘટના સ્થળે તેનું મોત નીપજ્યું હતું। જોકે આજુબાજુના લોકોએ તાત્કાલિક હોસ્પિટલ ખસેડી હતી, પરંતુ ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કરી હતી। આ મામલે મૃતક મેઘનાના મામા પંકજ સોનવણીએ જણાવ્યું હતું કે મારી ભાણેજને રોજ તેની મમ્મી ટ્યુશન મૂકવા માટે જતી હતી, પરંતુ ગઈકાલે તેમની તબિયત ખરાબ હોવાથી મેઘના જાતે ટ્યુશન જવા માટે નીકળી હતી અને રેલવેના પાટા ક્રોસ કરતી વખતે આ દુર્ઘટના બની ગઈ છે। અમે અન્ય મા બાપને વિનંતી કરીએ છીએ કે પોતાના બાળકોને જોખમવાળા રસ્તા પર એકલા ન જવા દે અને તેમને તકેદારી રાખવાની સૂચના આપે। मेरा नाम पंकज नत्थु सोनवणे। ये जो लड़की डेट हुई में मेरा भांजी है, ये थोड़ा क्या नाम इसका नाम है मेघना जितेंद्र ठाकरे। सुमन स्कूल में पढ़ती थी, गोरन 12वीं में कॉमर्स में एक क्लास में जाती थी। ट्यूशन क्लास में जाते वक्त इसका हादसा हुआ। ये जो है जब हमारा तो हो गया, आगे चल के जो भी बच्चे माँ बाप के खुद रिक्शे में जाए, रेलवे क्रॉसिंग ना करे, बस यही हमारा निवेदन है। घटना कल 4 तारीख को 6 बजे हुई थी। क्लास थी 6:30 बजे की। क्लास में जा रही थी, क्लास में जाते जाते ये हादसा हुआ। वो अकेली जा रही थी और रेलवे में आके उसको कुछ मालूम ही नहीं पड़ा कि क्या हुआ, रेलवे के चपेटे में आ गई वो। मम्मी पापा छोड़ने जाते थे, कल मम्मी का तबीयत खराब था, इसके लिए लड़की बोले मैं अकेली चली जाऊँगी। मम्मी नहीं आई तो अकेली चली गई वो। મૃતક મેઘના ઠાકરે મૂળ મહારાષ્ટ્રના છે અને હાલ સુરતના નવાગામ વિસ્તારમાં રહે છે। મેઘનાના પિતા જીતેન્દ્ર ઠાકરે સંચા મશીનમાં કારીગર છે। તેમના પરિવારમાં એક દીકરી અને એક દીકરો છે, જેમાં દીકરો મોટો છે અને દીકરી મેઘના નાની હતી। મેઘના ધોરણ 12 આર્ટ્સમાં અભ્યાસ કરતી હતી। હાલ દીકરીનું મોત થતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે।